પોરબંદર નજીકના ટુકડા ગોસા ગામે એક અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ જિલ્લામાં પ્રથમવાર આ પ્રકારે વીજપોલ પર ચડી ગયેલા અજગરનું રેસ્ક્યુ કરી તેને નવજીવન આપવામાં આવ્યું હતું। પોરબંદર નજીકના ટુકડા ગોસા ગામે પીજીવીસીએલનું 66 કેવી સબ ડિવિઝનમાં આવેલું છે, ત્યારે અહીં 30 ફૂટ ઊંચા નરવાઈ ફીડરના વીજપોલ ઉપર અજગર ચડી ગયો હતો અને ત્યારબાદ ત્યાં ફસાઈ ગયો હતો, જેથી પીજીવીસીએલના કર્મચારીએ રેસ્ક્યુઅરને જાણ કરી હતી, જેમાં આસિફ બ્લોચ નામના રેસ્ક્યુઅર તાત્કાલિક ત્યાં દોડી ગયા હતા અને તપાસ કરતા ખૂબ ઊંચાઈએ ફસાયેલો આ અજગર વિટરાઈ ગયો હોવાથી લોખંડના એંગલ અને વાયર વચ્ચે આટી ચડી ગઈ હતી, તેથી તેને ઈજા ના થાય તે રીતે નીચે ઉતારવો જરૂરી બન્યો હતો। સૌપ્રથમ આસિફ બ્લોચે થાંભલા પર ચડીને તેને ઉતારવાની કોશિશ કરી હતી, પરંતુ તેમાં નાકામયાબ રહેતા અંતે હાઇડ્રોલિક મશીનમાં સ્નેક કેચર આસિફને બાંધવામાં આવ્યો હતો। ત્યારબાદ તે વ્યવસ્થિત રીતે રેસ્ક્યુ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી। ત્યારબાદ આસિફે તેનું સફળ રેસ્ક્યુ કર્યું હતું। મારું નામ છે આસિફ બ્લોચ અને ગઈકાલ રાત્રે એક આપણે રવિભાઈ બામણિયા કરીને છે જીબીમાં, એનો મને ફોન આવ્યો। મને કે એક સાપ છે નરવાઈ નહીં આપણા ગોસા ટુકડા છે ને ગામ ત્યાં, અને જીબીનું જે આખું લાઈન ચાલુ કરે બંધ કરે ને એ જ જીબીના ઓલામાં હતું। એટલે પછી મને ફોન આવ્યો, મને કે અહીંયા થાંભલામાં થઈ કે અજગર ચડી ગયો છે અને લાઈન બંધ છે કે તમે આવી જાવ। એટલે મેં કીધું મને તેડવા માટે મોકલો કોઈને, એટલે એ લોકોએ તેડવા મોકલાઈને સ્ટાફને, પછી મને તેડીને ત્યાં લઈ ગયા। રાત્રે અંદાજે કંઈક 11 સાડા 11 જેવું થયું હતું અને મને લઈ ગયા અને રેસ્ક્યુ આવેલું અમારું કંઈક રાતે એક 12:30 1 વાગ્યા સુધી, અને એ રેસ્ક્યુ કર્યું। અમે બહુ ટ્રાય કરી પણ ઉતર્યો નહીં ત્યાં થાંભલામાંથી ચડીને। પછી અમે ઓલું હાઇડ્રો મંગાવ્યું અને હાઇડ્રો મંગાવી અને મને બાંધીને છે હાઇડ્રોથી ઉપર ચડાવ્યો અને પછી ત્યાંથી મેં છોડી અને નીચે સીધો મૂકી દીધો। એટલે પછી નીચે અમારો એક ગ્રુપનો છોકરો હતો ભેગો, એની પકડી લીધો। પછી પકડીને અમે જંગલ વિસ્તાર જેવું હતું ત્યાં પાછું એને છોડી દીધું। આવું જોખમી કોઈ દી ક્યારે કર્યું? ને આ પહેલી જ ફેરે આવું રેસ્ક્યુ કર્યું, ને અમે રેસ્ક્યુ કરતા કૂવામાં ને એવા બધેમાં, પણ આ રેસ્ક્યુ જે છે ને એ આવી રીતના બાંધીને પહેલી ફેરે જે મારી લાઈફમાં મેં કર્યું છે। કેટલા ફૂટ લંબાઈ ને વજન કેટલું? એની અંદાજે ફૂટ 7-7.5 ફૂટ લંબાઈ હતી અને 10 કિલો વજન હતો એનો, અને બહુ જોખમી રેસ્ક્યુ હતું। બહુ પહેલી ફેરે આ અનુભવ થયો એમાં। અંદાજે પોણા 2 કલાક સુધી ચાલેલા આ ઓપરેશનમાં અંતે ઇન્ડિયન રોક પાયથનને નવું જીવન મળ્યું હતું। 7.5 ફૂટ લંબાઈ અને 10 કિલોથી વધુ વજન ધરાવતા આ મહાકાય અજગરને નીચે ઉતારીને ત્યારબાદ જંગલમાં કુદરતના ખોળે છોડી દેવામાં આવ્યો હતો। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।